આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26.80 કરોડના ખર્ચે ભક્તિનગર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરાયો છે. આ સ્ટેશન પર મહિલા અને પુરુષો માટે અલગ એર કન્ડિશન્ડ પ્રતીક્ષાલય અને આધુનિક વીઆઈપી રૂમ સહિત અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક અંગ્રેજી દૈનિકમાં લખેલ લેખ શેર કર્યો છે. એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આ લેખ રાષ્ટ્રપતિની ભગવાન જગન્નાથ પ્રત્યેની આજીવન ભક્તિને પ્રતિબિંબિત કરે છે, જેમાં બાળપણની પ્રિય યાદોથી લઈને તેમના જીવનને આકાર આપનારા ગહન આધ્યાત્મિક અનુભવો સુધીની તેમની સફરનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતમાં પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ રેલ મુસાફરીને પ્રોત્સાહન આપવા માટે આજે પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનની શરૂઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના જીંદ રેલવે સ્ટેશન પર તેને લીલી ઝંડી આપશે. આ ટ્રેન જીંદ અને સોનીપત વચ્ચે દોડશે. આ ટ્રેન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે, જે હાઇડ્રોજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. 11 લાખથી વધુ ઉમેદવારો મેડિકલ, ડેન્ટલ, આયુષ અને અન્ય સંબંધિત કાર્યક્રમો માટે ક્વોલિફાય થયા છે. બધા ઉમેદવારોના સ્કોર્સ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ઉપલબ્ધ છે. એનટીએએ જણાવ્યું હતું કે પરિણામો સમયસર જાહેર કરવામાં આવ્યા છે, જેથી ઉમેદવારો માટે પ્રવેશ અને કાઉન્સેલિંગ પ્રક્રિયા સરળતાથી ચાલુ રહે. આ વર્ષે ભારતના 551 શહેરોમાં અને વિદેશના 14 શહેરોમાં સ્થિત 5440 કેન્દ્રો પર લગભગ 20 લાખ ઉમેદવારોએ પુનઃ પરીક્ષા આપી હતી. કચ્છના રેલવે મુસાફરો માટે મોટા સમાચાર છે. ગાંધીધામ વાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે ગોપાલપુર સ્ટેશન ખાતે ભુજથી ઉપડતી 7 ટ્રેનને રેલવે બોર્ડ દ્વારા કોમર્શિયલ સ્ટોપેજની મંજૂરી આપવામાં આવી છે. હવે નજીકના જ ભવિષ્યમાં સ્ટેશન ધમધમતું થઈ જશે. ગાંધીધામ ખાતે રેક રિવર્સલની પ્રક્રિયા ટાળવા હવે ટ્રેનો ગાંધીધામ, કેબિન, ગોપાલપુર ભુજ રૂટ પરથી દોડશે, જેમાં દાદર ભુજ, બાંદ્રા ટર્મિનસ ભુજ, ભુજ પુણે, ભુજ શાલીમાર અને અમદાવાદ ભુજ નમો ભારત રેપિડ રેલ સહિત કુલ 7 ટ્રેનોમાં ફેરફાર અમલમાં આવશે. રેલવે બોર્ડના 15 જુલાઈ 2026ના આદેશ મુજબ એડવાન્સ રિઝર્વેશન શરૂ થાય તે પહેલા જ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. ગઈકાલે અષાઢી બીજ નિમિત્તે ભુજ ખાતે કચ્છ કાર્નિવલનો પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયા અને રાજ્યમંત્રી ત્રિકમ છાંગાની ઉપસ્થિતિમાં હમીરસર તળાવ કાંઠે પ્રારંભ થયો. 1200થી વધુ કલાકારોની 48 ભાતીગળ સાંસ્કૃતિક કૃતિઓની ઝલક દેખાઈ હતી. કચ્છી નવા વર્ષે મહાદેવ ગેટથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ખેંગારપાર્ક સુધી રજૂ કરવામાં આવી હતી. કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છીયત સોળે કળાએ ખીલી ઉઠી હતી. કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 48 ફ્લોટના માધ્યમથી રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઇંગ્લેન્ડની ટીમે ભારતને 4 વિકેટે પરાજિત કરી 3 વનડે મેચોની શ્રેણી 1 મેચથી સરભર કરી છે. કાર્ડિફ ખાતેની બીજી મેચમાં ઇંગ્લેન્ડે ભારતના 233 રનના વિજયી લક્ષ્યાંક સામે 6 વિકેટ ગુમાવી 235 રન કરી મેચ જીતી લીધી હતી. જો રૂટ 99 રન કરી નોટ આઉટ રહ્યા હતા. એ અગાઉ ભારતે 44 ઓવરમાં 233 રન કર્યા હતા, જેમાં શ્રેયસ અય્યરના 66 અને વિરાટ કોહલીના 65 રન મુખ્ય હતા. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં આ સ્પર્ધાનું સંચાલન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવશે. સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનયમાં રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. અષાઢી બીજના દિવસે ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન કચ્છી નવા વર્ષનું સુકન સચવાતું હોય એમ જિલ્લામાં રાપરમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ છે. તો ગાંધીધામમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે 11 વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો દુધઈ પંથકમાં બપોરે 2:30 વાગ્યાની આસપાસ મેઘરાજા મન મૂકીને 1 કલાક વરસ્યા હતા. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.